ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શલ્યતંત્રની અંદર વ્રણની નીચે જે મિસેલિનિયસ ટોપિક છે એની અંદર મન્ય વિકાર વિશે વાત કરવી છે. એની અંદર પણ આસ્ક ક્વેશ્ચન વિશે વાત કરવી છે કે જે વધારે પૂછાય છે. તો એની અંદર નિરુક્તિમાં કીધું છે ગલસ્ય પાર્શ્વે ગલગંડ એક, એટલે કે ગળાના કોઈ પાર્શ્વ એક ભાગમાં જે શોથ ઉત્પન્ન થાય છે, જે સ્વેલિંગ ઉત્પન્ન થાય છે એને શું કહેવાય છે? ગલગંડ કહેવાય છે. એની ડેફિનેશન શું છે? નિબદ્ધ એટલે શું? બંધાયેલું હોય, મર્યાદિત હોય, એક બોર્ડર લાઈન હોય કે એની કોઈ બોર્ડર હોય, એમ નિબદ્ધિત કે બંધાયેલું હોય પોતાની મર્યાદામાં. સ્વયથુ યશ્ય એટલે કે સ્વેલિંગ છે કે જે મુસ્ક વલ્લંબતે ગલે કે જે સ્ક્રોટમની જેમ લંબાયેલું છે ગળામાં. મહાન વા યદી વા હશો એટલે કે મોટું હોય અથવા નાનું હોય, ગલગંડ તમારી છે તેને ગલગંડ તરીકે ઓળખાય છે. તો કીધું છે કે નિબદ્ધિત એટલે કે એક મર્યાદિત બોર્ડર લાઈનમાં સ્વયથુ થાય છે એટલે કે સ્વેલિંગ થાય છે. યશ્ય એટલે કે જે મુસ્ક વલ્લંબતે ગલે જે સ્ક્રોટમની જેમ લબડેલું હોય છે ક્યાં આગળ? ગળામાં. મહાન વા યદી વા હશો એટલે કે મોટું અથવા નાનું હોય છે અને ગલગંડ તરીકે ઓળખાય છે. યશ્ય શ્લેષમાં પ્રકુપિતો કફ પ્રકુપિત થાય ત્યારે ગળાના બહારના ભાગમાં અવતિષ્ઠતે એ પ્રકારનું સ્વેલિંગ જોવા મળે છે. શને સંજયતે સુફમને ધીમે ધીમે શું થાય છે? એની અંદર સ્વેલિંગ આવે છે અને એને ગલગંડ તરીકે ઓળખાય છે. સંપ્રાપ્તિ શું છે? વાત અને કફ ઇન્વોલ્વમેન્ટ છે, ગળામાં પ્રભુત થાય, મેદ ધાતુનો આશ્રય કરે, ગંડ એટલે કે સ્વેલિંગ ઉત્પન્ન કરે અને ગલગંડ તરીકે ઓળખાય. આચાર્ય ચરકે ગલગંડને 20 નાનાત્મક વિકારની અંદર ગણાવી દીધું છે. એના ટાઈપ વાત, કફ અને મેદ જ છે. વાતની અંદર વાત હર ઔષધિનો ક્વાત, સ્વેદન, રક્તમોક્ષણ, એનું શોધન વ્રણનું, એનું ઉપના બંધન પ્લસ અમૃત દ્રવ્યથી સિદ્ધ તેલપાન જે છે વાતની ટ્રીટમેન્ટ છે. કફની ટ્રીટમેન્ટમાં સ્વેદન તો આવશે જ, પ્લસ સ્વેદનના બદલે ઉપના બંધન, રક્તમોક્ષણ આવશે. ઉષ્ણ લેપ પાક થઈ જાય તો પક્વ વ્રણ સમાન ચિકિત્સા કરી વ્રણ શોધન રોપણ કરી અને કફ હર ઔષધ આપવાની છે. મેદ જ જો હોય ગલગંડ તો રક્તમોક્ષણ, રસાંજન લેપ, સાળસરાદી સાર અને ગૌમૂત્ર એટલે કે તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કર્યો. પાટણ સીવન કરવાનું, વ્રણ ઉપર મધ અને ઘી લગાડવાનું, વ્રણ પ્રક્ષાલન અને નિત્ય યવનું ભોજન. શેનું? યવનું ભોજન કરવાનું આચાર્ય કીધું છે. તો આ થઈ ગયું ગલગંડ વિશેની માહિતી. હવે નેક્સ્ટ જોઈ લઈએ ગંડમાલા વિશેની માહિતી. તો ગંડમાલા બહુભિસ્તુ ગંડે એટલે કે એક શોધ હોય તો ગલગંડ, પરંતુ 1 2 3 4 5 6 આખું જે સ્વેલિંગ આખું હોય તો એને ગંડમાલા કહેવાય. કારણ કે શું છે? માળા જેવી રચના થઈ જાય. તો ગળાના પાર્શ્વ ભાગમાં અનેક શોધરૂપી રચનાને ગંડમાલા કહેવાય. મેદયુક્ત દોષ જે છે એ કંઠ, મન્યા, અક્ષ, કક્ષા, વંક્ષણ આ બધાનો આશ્રય કરે અને જે છે ત્વચા સમાન વર્ણની કઠિન અને સ્નિગ્ધ વાર્તાક અને આંબલેકી સમાન જે છે રચના ઉત્પન્ન કરે અને ગ્રંથિની ઉત્પન્ન કરે. આ બધી ગ્રંથિ જે છે એકબીજા સાથે શું થાય? પછી ફ્યુઝ થાય, જોડાઈ જાય અને એક માળા જેવી રચના તૈયાર કરે અને ગંડમાલા કહેવાય. તો શું કીધું? એક થાય તો ગંડમાલા, પછી વારંવાર જો બીજી બધી થાય અને જે છે ફ્યુઝ થઈ જાય ગળામાં અને આ રીતની રચના ઉત્પન્ન કરે તો એને શું કહેવાય? એને ગંડમાલા તરીકે ઓળખાય છે. વાતજ, પિત્તજ અને કફજ 3 ટાઈપ છે. ટ્રીટમેન્ટમાં શિરાવેદ, વિરેચન, શિરોવિરેચન, ધૂમપાન, પૂર્ણભૂત લંઘન, પ્રઘર્ષણ, કવલ, ચક્રમર તેલનું જે છે, કાંચનાર ગુગલું, ગંડમાલાંતક રસ અને ગુંજા તેલનો પ્રયોગ પણ અહીંયા બતાવ્યો છે. તો આચાર્ય જે છે આ ગંડમાલા, ગલગંડ એ બધાને ગ્વાઇટર સાથે થોડું ઘણું કોરિલેટ કર્યું છે. તો એની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય ધન્યવાદ. નમસ્કાર.